જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે કંડક્ટર પરીક્ષાને લગતો ખૂબ જ અગત્યનો એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટ વિશે ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું। પરીક્ષા પાસ કરવી હોય તો આટલું તો કરવું જ પડશે, કેમ કે 10 માર્કનું વેટેજ છે ત્યાંનું હોય છે। તો ખૂબ જ અગત્યનો આ વિડીયો છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત પૂરો જોઈ અને ટેસ્ટ આપી દેજો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ, મોટર વાહન અધિનિયમ 1988 એ કેવા પ્રકારનો કાયદો છે? ખાસ કાયદો છે। કેવો છે? ખાસ કાયદો। રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરશો? હેડલાઇટની લો બીમનો ઉપયોગ કરશો। મોટર વાહન સુધારા અધિનિયમ 2019 ક્યારથી અમલી બન્યું છે? 1 સપ્ટેમ્બર 2019થી અમલી બન્યું છે। મોટર વાહન અધિનિયમની વ્યાખ્યાઓ કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2માં છે વ્યાખ્યાઓ। મોટર વાહન અધિનિયમ 1988 ક્યારથી અમલમાં આવ્યો? 1/7/1989થી અમલમાં આવ્યો। 88માં બન્યો હતો અને અમલમાં ક્યારથી આવ્યો પૂછે તો 1/7/1989। ડ્રાઇવિંગ લાયસન્સના રાજ્ય રજિસ્ટરની જાળવણી બાબતે કઈ કઈ વિગતો રાખશે? કલમ 26 મુજબ લાયસન્સ નંબર, લાયસન્સ ધરાવનારનું નામ અને સરનામું, લાયસન્સ પૂરું થયાની તારીખ, આ બધી વિગતો તેમાં રહેશે। ઈ કોર્ટ અને ઈ રિક્ષા માટે નિયમો બનાવવાની સત્તા કોને આપેલ છે? કલમ 27 મુજબ કેન્દ્ર સરકારને છે। ઈ કોર્ટ અને ઈ રિક્ષા માટે નિયમો કોણ બનાવે? કેન્દ્ર સરકાર બનાવે છે। કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ, સિગ્નલોને નુકસાન પહોંચે તો શું થાય? 24 કલાકની અંદર પોલીસને જાણ કરે છે। મોટર વાહનની નોંધણી રદ થયા પછી કેટલા દિવસમાં અપીલ થઈ શકે? કલમ 57 મુજબ 30 દિવસમાં અપીલ થઈ શકે। 3 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ફરી ક્યારે ટેસ્ટ આપી શકાય? એક વખત તમે એપ્લાય કરો એટલે તમારી પાસે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે। પહેલામાં ફેલ થાવ તો બીજી વખત લેવાય, બીજી વખત ફેલ થાવ તો ત્રીજી વખત લેવાય, 3 વખત ફેલ થયા તો હવે કેટલા દિવસો પછી લઈ શકાય? 60 દિવસ પછી પાછો ટેસ્ટ આપી શકાય। એમવી એક્ટ એટલે કે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેન્દ્ર સરકારની માલિકીના વાહનોની નોંધણીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 60 મુજબ કેન્દ્ર સરકારની માલિકીના જે વાહનો હોય તેની નોંધણી થાય છે। એમવી એક્ટની કલમ 130માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવી છે? 15 દિવસમાં તેઓના પ્રમાણપત્ર રજૂ કરવા। એમવી એક્ટની કઈ કલમ પ્રમાણે આરક્ષિત રેલવે લેવલ ક્રોસિંગે કેટલીક સાવચેતી રાખવાની ડ્રાઈવરની ફરજ છે? કલમ 131 મુજબ। ક્લેમ ટ્રિબ્યુનલ ચુકાદો ક્યારે આપી શકે? કલમ 168 મુજબ। અરજીઓની નોટિસ આપ્યા પછી, સંસ્થાઓ પક્ષકારોને સુનાવણીની તક આપ્યા પછી, દાવાની તપાસ કરાવ્યા પછી, આ ત્રણેય પછી છે તે ચુકાદો આપી શકે। કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય? એટલે કે મારું લાયસન્સ છે તો એ હું તમને વાપરવા માટે ન આપી શકું। કલમ 6 મુજબ। ક્લેમ ટ્રિબ્યુનલ વળતરની કોણે કેટલી રકમ આપવી કોને ઉદ્દેશીને ચુકાદો આપશે? કલમ 168 મુજબ। વીમો ઉતરાવનાર કંપનીને, ડ્રાઈવરને કે તમામમાંથી કોઈ એક પક્ષકારને, અકસ્માત કરનાર વાહનના માલિકને। પાસ કે ટિકિટ લાગુ પડે છે કલમ 124 મુજબ સ્ટેજ કેરેજમાં લાગુ પડે છે। સાયકલ ચલાવવા ક્યુ લાયસન્સ લેવું પડે છે? જો રોડ ઉપર તમારે સાયકલ ચલાવવી હોય તો ક્યુ લાયસન્સ લેવું પડે? જવાબ આવશે કોઈ પણ નહીં। સાયકલ ચલાવવા માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ છે તે લેવું પડતું નથી। કલમ 124 પ્રમાણે શેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? પાસ અથવા વગર ટિકિટ મુસાફરી કરવા સામે પ્રતિબંધ। કલમ 124 એવું કહે છે કે તમે ટિકિટ અથવા તો પાસ વગર મુસાફરી ન કરી શકો। જો કોઈ વ્યક્તિ પોતાની પાસે યોગ્ય ટિકિટ સિવાય સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તે વ્યક્તિને કલમ 124 મુજબ 500 રૂપિયા સુધીનો દંડ કરી શકાય છે। ડ્રાઈવરને વાહનનું સ્ટીયરિંગ સંભાળવામાં અડચણ થાય તે રીતે માણસ ઊભા રાખવા કે વસ્તુ મૂકવા દેવી એ એમવી એક્ટની કઈ કલમ હેઠળ ગુનો બને છે? ડ્રાઈવર છે તે
વાહન ચલાવતો હોય તો તેના સ્ટેરિંગમાં ડિસ્ટર્બ થાય તે રીતે માણસો ઊભા રાખવા અથવા તો ત્યાં તેની બાજુમાં સામાન રાખી દેવો તે ગુનો બને છે. કઈ કલમ હેઠળ? કલમ 125 હેઠળ. અકસ્માત કરનાર વ્યક્તિ આ મોટર વાહન કાયદા કે તે હેઠળ કરેલા કોઈ નિયમ, વિનિયમ કે જાહેરનામાની કોઈ જોગવાઈનું ઉલ્લંઘન કરે તો તે પ્રથમ ગુના માટે કેટલી શિક્ષા કરવામાં આવે છે? કલમ 177 મુજબ 500 રૂપિયાનો દંડ પ્રથમ વખત કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ 1988ના કયા પ્રકરણમાં વિભિન્ન ગુનાઓની સજાની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 177 મુજબ. પ્રકરણ 13માં અલગ અલગ ગુનાઓ માટે અલગ અલગ સજાની જોગવાઈ આપેલી છે. પ્રકરણ 13 કલમ 177. પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરે તેવા વ્યક્તિને કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે? કલમ 178 મુજબ તેને પણ 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. કલમ 179 હેઠળ આદેશ આપવાની સત્તા ધરાવનાર કોઈ વ્યક્તિ કે સત્તામંડળ કાયદેસરના આદેશનો જાણીબૂજીને અનાદર કરનાર કે ફરજ કે સત્તા હોય તે કાર્યોની બજાવણીમાં બજાવનાર વ્યક્તિ અવરોધ કરે તો ગુના માટે શું શિક્ષા કરવામાં આવે છે? 2000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. મોટર વાહન અધિનિયમમાં વાહન ચલાવનારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તેમજ લાયસન્સ મેળવેલ ના હોય તેવી વ્યક્તિ પાસે મોટર વાહનનો માલિક કે તેનો ચાર્જ ધરાવનાર તેની પાસે વાહન ચલાવડાવે છે કે ચલાવવાની પરવાનગી આપે તો શું શિક્ષા થાય છે? કલમ 180 મુજબ. જો લાયસન્સ કઢાવવાની ઉંમર છે તે 18 વર્ષ છે, 18 વર્ષથી વધારે ઉંમર થાય ત્યારે લાયસન્સ નીકળે છે. 18 વર્ષથી નીચેની કોઈ વ્યક્તિ હોય તે પોતે વાહન ચલાવે અથવા કોઈ તેના માલિક હોય તે તેને ચલાવવા માટે આપે અથવા તેના પિતા હોય તે કહે કે તું ચલાવ તો તેના માટે 180 મુજબ છે તે 3 મહિનાની કેદ અથવા 5000 રૂપિયાનો દંડ થઈ શકે અથવા બંને થઈ શકે. એટલે 3 મહિનાની સજા પણ થઈ શકે અને દંડ બંને થઈ શકે. MV એક્ટની કલમમાં મૃત્યુ અથવા કાયમી અશક્તિ માટેના વળતરના દાવાના બીજા હક સંબંધી જોગવાઈઓ છે. કલમ 161માં. મોટર વાહન અધિનિયમ 1988 કયા કાયદાઓને સ્પર્શતો કાયદો છે? અપકૃત્યના કાયદાને સ્પર્શતો કાયદો છે. મોટર વાહન અધિનિયમની કલમ 161 અનુસાર અકસ્માત વળતરના કિસ્સાઓમાં રિફંડ ક્યારે આપી શકે? કલમ 163 મુજબ. મોટર વાહન અધિનિયમ કે બીજા કોઈ કાયદાની જોગવાઈ હેઠળ વળતર આપેલ હોય તે વળતર જેટલી જ રકમ વીમેદારને રિફંડ કરવું જોઈએ. વાહનની હેન્ડબ્રેકનો શું ઉપયોગ છે? વાહનમાં હેન્ડબ્રેક શા માટે આપવામાં આવે છે? વાહન પાર્ક કરવા માટે. જ્યારે પાર્ક કરો ત્યારે હેન્ડબ્રેક ચાલુ રાખી અને જવું જેથી વાહન આપમેળે આગળ પાછળ ન થાય. મોટર વાહન અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? 1 ઓક્ટોબર 1988ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મોટર વાહન અધિનિયમને મંજૂરી મળી હતી. વરસાદમાં બ્રેક લગાવવાથી શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધે છે. રોકવાનું ડિસ્ટન્સ છે તે વધે છે. મોટર વાહન અધિનિયમના નવા કાયદામાં કેટલા પ્રકરણનો સમાવેશ થાય છે? 14 પ્રકરણ આવેલા છે. ટોટલ કેટલા પ્રકરણ છે? 14. વળાંકમાં ઓવરટેક કરવા શું કરશો? એકદમ વળાંક આવતો હોય તેમાં ઓવરટેક કરવા માટે શું કરશો? વળાંકમાં ઓવરટેક ન કરવો જોઈએ. ક્યારેય પણ વળાંક આવતો હોય ત્યારે ઓવરટેક ન કરવો જોઈએ. આમાં ઓપ્શન આપેલા હશે એ પ્રમાણે તમે ખાસ યાદ રાખજો. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કેન્દ્ર સરકાર નક્કી કરે છે. કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. ગુડ્સ શબ્દમાં જીવિત પશુધનનો સમાવેશ થાય છે. જો ગુડ્સમાં માણસોનો સમાવેશ તો થાય છે પણ જીવિત પશુધન ગાય, ભેંસ, ઘોડા, બકરા એનો સમાવેશ થાય છે તો જવાબ આવશે હા, એનો પણ સમાવેશ થાય છે. MV એક્ટની કલમ 136 હેઠળ મોટર વાહનને કોઈ અકસ્માત થાય ત્યારે તેની તપાસણી કોણ કરી શકે છે? રાજ્ય સરકારે અધિકાર આપેલ કોઈ વ્યક્તિ કરી શકે છે. વ્યક્તિ, પ્રાણી, મિલકતને નુકસાન પહોંચાડનાર વાહનને થોભાવવાની જે તે સ્થળે કોણ ફરજ પાડી શકે છે? કલમ 132 મુજબ. સબ ઇન્સ્પેક્ટર કરતાં નીચેના હોય તેવા અધિકારી કરી શકે છે. હેરફેરના વાહનો પરના નિયંત્રણની પરમિટની મુદત રિન્યૂ ક્યારે કરાવી શકાય છે? કલમ 81 મુજબ.
મુદત પૂરી થયાની તારીખ પહેલાં 15 દિવસની અંદર. મુદત પૂરી થતી હોય તેની પહેલાં 15 દિવસમાં કરાવી લેવું જોઈએ. એમવી એક્ટની કઈ કલમ મુજબ સત્તામંડળ કામચલાઉ પરમિટ જે તે ઇસ્યુ કરવામાં આવ્યા તારીખથી 1 વર્ષ સુધી મુદત માટે પરમિટ આપી શકશે? કલમ 87 મુજબ. કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તો કેટલો દંડ થાય? 500 રૂપિયા દંડ થશે. રાજ્ય કે પ્રાદેશિક વાહન વ્યવહાર સત્તામંડળે પરમિટ ઉપર સામી સહી કરવા ના પાડવાથી અથવા સામી સહી કરી આપતી વખતે જોડેલી કોઈ શરતથી નારાજ થયેલ વ્યક્તિ શું કરશે? કલમ 89 મુજબ અપીલ કરશે. પરમિટ તાજી કરી આપવાની ના પાડ્યાથી નારાજ થયેલ વ્યક્તિ મુજબ કોઈપણ વ્યક્તિ એપલેટ ટ્રિબ્યુનલ સમક્ષ શું કરશે? કલમ 89 મુજબ અપીલ કરશે. ડ્રાઈવરની ગેરહાજરીમાં વાહન આપમેળે ગતિમાન થાય તેવી રીતે મૂકવા અંગે ગુનો બને છે? હા, કલમ 126 મુજબ ગુનો બને છે. જો હેન્ડબ્રેક ન લગાવી હોય તો તે આગળ પાછળ થઈ શકે છે, એટલે એ ગુનો બને છે. કલમ 126. રાજ્ય વાહન વ્યવહાર અપીલ ટ્રિબ્યુનલ પોતાની મેળે અથવા તેને અરજી કરવામાં આવે ત્યારે રાજ્ય વાહન વ્યવહાર સત્તામંડળ શું કરે છે? કલમ 90 મુજબ ફેર તપાસ કરે છે. કોઈપણ વાહન જાહેર સ્થળે છોડી દીધેલ હોય તો ટોઈંગ કરાવી શકાય છે જો તે કલમ 127 મુજબ 10 કલાક કે તેથી વધુ સમય પડ્યું હોય. કોઈ એક જગ્યાએ વાહન પડેલું છે, એ 10 કલાકથી વધારે સમયથી ત્યાં પડ્યું હોય તો તેને 127 કલમ મુજબ ટોઈંગ કરી શકાય છે. પરંતુ આ કોઈ જગ્યાની વાત છે. જો તમે રોડ વચ્ચે રાખી દો અથવા નો પાર્કિંગ હોય ત્યાં રાખી દો તો ગમે ત્યારે તેનું ટોઈંગ થઈ શકે. 5 મિનિટમાં પણ થઈ શકે, 10 મિનિટમાં પણ થઈ શકે. મોટર વાહન અધિનિયમની કઈ કલમ મુજબ બેકાળજીથી મૂકી દીધેલ છોડી દીધેલા વાહનો ખસેડવા અંગે જોગવાઈ કરવામાં આવી છે? કલમ 127 મુજબ. વાહન કે વાહનો ચલાવવાના ઉપયોગમાં લેવા માટે પરમિટ અરજી કોને આપવાની હોય છે? પરમિટ મેળવવી હોય તો જે તે પ્રદેશના વાહન વ્યવહારના સત્તામંડળને આપવી પડે છે. કોઈપણ વાહન જાહેર સ્થળે રેઢું કે પડેલું હોય તો ટોઈંગ કરીને ચાર્જ તેમજ દંડ વસૂલ કરવાની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 127માં છે. વાહન વ્યવહાર ટ્રાફિક ચિહ્નો લગાવવાની સત્તા કોની પાસે છે? રાજ્ય સરકાર પાસે છે. લોકો માટે જોખમી થઈ પડે તેવા રોગ કે અશક્યતાથી પીડાય તેમ છતાં જાહેર જગ્યામાં વાહન ચલાવનારને કઈ કલમ હેઠળ સજાપાત્ર છે? કલમ 186 મુજબ. એમવી એક્ટ 1988 મુજબ લીલી લાઇટની સિગ્નલનો મતલબ શું છે? વાહન ચલાવી રસ્તા ઉપર જઈ શકો તે લીલી લાઇટનો મતલબ છે. અહીં આપણે 3 લાઇટ વિશે જોઈ લઈએ. લાલ લાઇટ એની સામે છે ફરજિયાત ઊભા રહો. જો સિગ્નલ ઉપર લાલ લાઇટ હોય તો ફરજિયાત ઊભા રહેવું. પીળી લાઇટ હોય તો થોભો અને રાહ જુઓ. લીલી લાઇટ હોય તો વાહન ચલાવો. આ ખાસ યાદ રાખી લેજો. આમાંથી પણ પ્રશ્ન પૂછાય. એકદમ સિમ્પલ છે, પરંતુ પરીક્ષામાં બેઠા હોય ત્યારે તમને આ યાદ આવવું જોઈએ. વાહન દોડની કે ઝડપની હોડની હરીફાઈ જાહેર જગ્યામાં મોટર વાહન વચ્ચે રાખવામાં આવે ત્યારે ભાગ લેનારને શું શિક્ષા આપવામાં આવે છે? કલમ 189 મુજબ. બે વ્યક્તિ બાઇક લઈને અથવા કાર લઈને જતા હોય અને બંને હરીફાઈ કરે રોડ ઉપર, જાહેર રસ્તા ઉપર, તો તેના માટે સજા થાય છે 3 મહિના સુધીની કેદની સજા, 5,000 રૂપિયા સુધીની દંડની શિક્ષા. ત્યાર પછીના ગુના માટે 1 વર્ષ સુધીની કેદ, 10,000 સુધીનો દંડ. પ્રથમ વખત કરે તો 3 મહિના સુધીની કેદ થાય છે અને 5,000 દંડ થાય છે. બીજી વખત એ જ ગુના માટે પકડાય તો 1 વર્ષ માટેની કેદ અને 10,000 સુધીનો દંડ. કલમ 189 યાદ રાખજો. એમવી એક્ટની કઈ કલમમાં બિનસલામત સ્થિતિમાં હોય તેવું વાહન વાપરવા માટે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? કલમ 190 મુજબ. એમવી એક્ટ મુજબ વાહનોને રોકવા માટે કયા રંગની લાઇટની સિગ્નલ આપવામાં આવે છે? લાલ રંગના સિગ્નલ આપવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ માર્ગ સલામતી, અવાજનું નિયંત્રણ અને હવા પ્રદૂષણના સંબંધમાં ઠરાવેલ ધોરણોને ભંગ કરીને કોઈ જાહેર જગ્યાએ મોટર વાહન ચલાવે કે ચલાવડાવે કે ચલાવવા દે તેને શું શિક્ષા આપવામાં આવે છે? કલમ 190 મુજબ
પ્રથમ ગુના માટે 3 મહિનાની કેદ અને 10,000 સુધીનો દંડ. પછીના ગુના માટે 6 મહિનાની કેદ અને 10,000 સુધીનો દંડ. વાહન વ્યવહાર અંગેની નિશાનીઓ એટલે ડ્રાઈવરની જાણકારી, માર્ગદર્શન અને માહિતી માટેના ચેતવણી આપતા સંજ્ઞાસૂચિ છે, દિશાસૂચક સ્તંભ છે, ચિહ્નો અને વિવિધ સંકેતો પણ હોય છે. એમવી એક્ટની કલમ 152માં કઈ બાબતનો સમાવેશ થાય છે? વીમા અંગેની માહિતી આપવાની ફરજ. સન 2019ના સુધારા પ્રમાણે એમવી એક્ટ હેઠળ સુરક્ષા ટોપો એટલે કે હેલ્મેટ નહીં પહેરવા માટેની કઈ જોગવાઈ આપવામાં આવી છે? કલમ 194D મુજબ. કલમ 129ની જોગવાઈઓ હેઠળ બનાવેલા નિયમોનો ભંગ થાય 3 માસના સમયગાળા માટે લાયસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠરે એટલે 3 મંથ માટે લાયસન્સ છે તે રદ કરવામાં આવી શકે. આ કલમમાં 1,000 રૂપિયાના દંડની જોગવાઈ પણ છે. વાય સંકેત શું દર્શાવે છે? આગળ વાય પ્રકારનો રસ્તો છે તે દર્શાવે છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર હકદાર ન હોય અને વાહન ચલાવે કે લાયસન્સ મેળવવા અરજી કરે તો તેવી વ્યક્તિને કઈ શિક્ષા આપવામાં આવે છે? કલમ 182 મુજબ 3 મહિના સુધીની કેદ અને 10,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા થાય છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર હકદાર ન હોય, લાયસન્સ ઉપરના શેરા બતાવ્યા વિના કંડક્ટરના લાયસન્સ માટે અરજી કરે તો તેવી વ્યક્તિને કઈ શિક્ષા આપવામાં આવે છે? કલમ 182 મુજબ 1 મહિના સુધીની કેદ અને 10,000 રૂપિયા સુધીના દંડની શિક્ષા થઈ શકે. ભારતમાં કયા પ્રકારના રસ્તા વધારે ઉપયોગી છે? રેલમાર્ગ વધારે ઉપયોગી છે. રેલગાડીમાં માણસો છે તે વધારે પ્રવાસ કરે છે. વીમો ઉતારનારને ખાતરી માટે શું આપવું પડે છે? કલમ 156 મુજબ વીમો ઉતારનાર અને વીમો ઉતરાવનાર વચ્ચેના વીમાનું પ્રમાણપત્ર આપવું પડે છે. વીમા પોલિસી કયા પ્રકારનો કરાર છે? કલમ 153 મુજબ કંપની અને વાહન માલિક વચ્ચેનો કરાર છે વીમા પોલિસી. વીમો ઉતારનાર વ્યક્તિને પ્રમાણપત્રમાં દર્શાવ્યા પ્રમાણેની પોલિસી વીમો આપવામાં ન આવે તો વીમો કાયદેસર થશે કે નહીં? કલમ 156 મુજબ જવાબ આવશે નહીં થાય, તે કાયદેસર નહીં ગણાય. કલમ 7 મુજબ કયું વાહન ચલાવવા લર્નિંગ લાયસન્સ ન આપી શકાય? લર્નિંગ લાયસન્સ છે તે ન આપી શકાય. શેના માટે? તો માલવાહક વાહન ચલાવવા માટે લર્નિંગ લાયસન્સ નથી અપાતું. કલમ 159 અનુસાર ક્લેમ ટ્રિબ્યુનલને મળેલો અકસ્માત અંગેનો રિપોર્ટ આ અધિનિયમ હેઠળ વળતર માટેની શું ગણાશે? કલમ 166 મુજબ અરજી ગણાશે. કઈ કલમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ? કલમ 4.20 મુજબ જો ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવું હોય તો ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 20 વર્ષ. ભૂલથી પણ 18 વર્ષ કરતાં નહીં. એ ઓપ્શનમાં તમને 18 વર્ષ જોવા મળશે. જો પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સ્ટેજ કેરેજ માટે આપેલી પરમિટની શરતોમાં ફેરફાર કરવા માંગે છે તો તેમણે પરમિટ ધરાવનારને કલમ 72 મુજબ ઓછામાં ઓછી 1 મહિનાની નોટિસ આપવી પડશે. કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી કે તેને શારીરિક ઈજા થવાથી આ મોટર વાહન અધિનિયમ હેઠળ અને કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર માટેનો દાવો ઉપસ્થિત થાય ત્યારે કયા કાયદા હેઠળ વળતર માટે દાવો કરી શકે? કલમ 167 મુજબ જવાબ આવશે બેમાંથી કોઈ પણ એક કાયદા હેઠળ વળતર માટે દાવો કરી શકે છે. જો એક્સિડન્ટમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા તો તેને શારીરિક ઈજા થઈ હોય અને તેને વળતર જોતું હોય તો તે મોટર વાહન અધિનિયમ અથવા કામદાર વળતર અધિનિયમ બેમાંથી એક નીચે વળતર મેળવવા માટે દાવો કરી શકે છે. વાહન ચાલકે હંમેશા તેનું વાહન કલમ 116 મુજબ સ્ટોપ લાઇન પહેલાં ઊભું રાખવું જોઈએ. સ્ટેજ કેરેજ, કોન્ટ્રાક્ટ કેરેજ અથવા માલવાહનના ભાડા અને નૂર નક્કી કરવા કોને અધિકાર છે? કલમ 67 મુજબ રાજ્ય પરિવહન સત્તામંડળને અધિકાર છે. કલમ 76 દ્વારા કઈ પરમિટ માટેની અરજી કરી શકાય? ખાનગી વાહન સેવા માટે કલમ 76 મુજબ પરમિટ મેળવવા માટે અરજી કરી શકાય છે.
માલવાહન પરમિટ અરજી માટે MV એક્ટની કઈ કલમની જોગવાઈ છે? કલમ 77ની જોગવાઈ છે. માનવ જિંદગીને જોખમમાં મુકાય અથવા ત્રાસ થાય તેવા પ્રકારનો માલ લઈ જવાને લગતી શરતોનો સમાવેશ MV એક્ટની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? કલમ 79માં માનવ જિંદગીને જોખમમાં મુકાય અથવા ત્રાસ થાય તેવા પ્રકારનો માલ લઈ જવાને લગતી શરતોનો સમાવેશ છે. MV એક્ટની કલમ 112માં કઈ બાબતનો સમાવેશ થાય છે? ઝડપની મર્યાદા. દરેક જગ્યાએ રોડ ઉપર તમે જોઈ શકો 60 લખેલું હોય, 80 લખેલું હોય, 100 પણ લખેલું હોય છે, 40 પણ હોય છે, 30 પણ હોય છે. તે શું હોય? તો ઝડપની મર્યાદા હોય છે. કલમ 112 મુજબ જો એ તોડવામાં આવે તો તે પણ ગુનો બને છે અને દંડ થાય છે. મોટર વાહન વ્યવહારના ડ્રાઈવરોને કામના કલાકોની જોગવાઈ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? જે તે કામ સોંપ્યું હોય તેની જોગવાઈ મુજબ. કલમ 91 છે. ટ્રાફિક નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારી દૂર કરી શકે છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ કે ઈજા પહોંચેલ અકસ્માતની માહિતી નોંધણીનો રિપોર્ટ વાહન માલિકને નકલ મળે ત્યારે આ રિપોર્ટ તે કેટલા દિવસમાં ત્યાં પહોંચાડવાની તેની જવાબદારી બને છે? કલમ 96 મુજબ 3 દિવસમાં ક્લેમ ટ્રિબ્યુનલને મોકલવો પડે છે આ રિપોર્ટ. ભાડા કે બદલાથી જમીન માર્ગે ઉતારવો કે માલ કે બંને લઈ જતા મોટર વાહનોની સર્વિસને શું કહેવામાં આવે છે? કલમ 97 મુજબ માર્ગ વાહન વ્યવહાર સર્વિસ કહેવામાં આવે છે. માણસોને લઈને જતા હોય, કોઈ માલ ભરીને જતા હોય કે માલ અને માણસો બંને તેમાં હોય તો એને શું કહેવાય? માર્ગ વાહન વ્યવહાર સર્વિસ. કલમ 115 મુજબ વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવાની સત્તા કોને છે? રાજ્ય સરકારને છે. સ્ટેજ કેરેજ કંડક્ટરને લાયસન્સ લેવા મિનિમમ શૈક્ષણિક લાયકાત જણાવો. ઓછામાં ઓછી કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ? 10 પાસ જોઈએ, એટલે કે SSC પાસ હોવું જોઈએ તો સ્ટેજ કેરેજ કંડક્ટરનું લાયસન્સ મેળવી શકાય. અમુક નિયત વિસ્તાર કે માર્ગ પર વાહનો ન ચલાવવા અંગેના પ્રતિબંધ મૂકવાની રાજ્ય સરકારની સત્તા કઈ કલમ હેઠળ આવે છે? કલમ 115 હેઠળ આવે છે. લાયસન્સ ધરાવવા અપાત્ર ઠરેલી વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે તો MV એક્ટની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે? લાયસન્સ માટે એપ્લાય કર્યું હોય પરંતુ તે પાસ નથી થતો ટેસ્ટમાં અને તો પણ વાહન હંકારે તો કલમ 182 મુજબ ગુનો બને છે. પાસ કે ટિકિટ સિવાય મુસાફરી કરનારને કેટલો દંડ થઈ શકે? ₹500નો દંડ થઈ શકે. કલમ 150 અન્વયે નીચેનામાંથી કયો જવાબ પોલિસીની શરતને આધીન છે? વાહન મોટરસાયકલ હોય, સાઇડ કાર લગાવ્યા વિના ચલાવવું. MV એક્ટની કઈ કલમ પ્રમાણે વીમો લેનારની નાદારીના સંજોગોમાં ત્રાહિત પક્ષકારના હક્કોની જોગવાઈ છે? કલમ 151માં છે. કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થયું કે અકસ્માત ઈજા પહોંચી હોય તેવી અકસ્માત સંબંધી માહિતી નોંધણીનો રિપોર્ટ કેટલા દિવસમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને ક્લેમ ટ્રિબ્યુનલે મોકલવો જોઈએ? કલમ 158 મુજબ 30 દિવસમાં, એટલે કે 1 મહિનામાં મોકલવો જોઈએ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1, મોટર વાહન અધિનિયમ 1988 એ કેવા પ્રકારનો કાયદો છે? 2, વાહનની હેન્ડ બ્રેકનો શું ઉપયોગ છે? 3, વળાંકમાં ઓવરટેક કરવા શું કરશો? અને 4, ટ્રાફિક ચિહ્નો લગાવવાની સત્તા કોની પાસે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.